તાકાત છે પ્રોજેક્ટ કરવાની, ડેટ લેવાની તાકાત છે, વેચવાની તાકાત છે કે બનાવવાની તાકાત છે. નાનાથી ચાલુ કરો, રિસ્ક લો, બાકી ઓટોમેટિક બધું થઈ જશે. મેની પીપલ હેવ આસ્ક્ડ આફ્ટર સ્ટડીઝ હાઉ ડુ વી ગેટ ઇન ટુ લાઇન ઓફ રિયલ એસ્ટેટ ઓર બીકમ અ ડેવલપર. આ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારી પાસે ફાઇનાન્સની વ્યવસ્થા કેવી રીતે છે, બીજું તમે સેલ્સના એક્સપર્ટ છો, તમે સેલ્સ કરી શકો છો કે તમે ટેકનિકલ છો. બિકોઝ ટેકનિકલ હો તો તમારે પીએમસી તરીકે કાં તો સાઇટ પર ટ્રેનિંગ તરીકે એ ચાલુ કરવું જોઈએ. ગ્રેજ્યુઅલી તમારી જર્ની સુધરતી જાય. બિકોઝ અલ્ટિમેટલી તમે કસ્ટમર જે છે એનું બિલ્ડિંગ છે એની ઉપર એક્સપેરિમેન્ટ ના કરી શકો. એટલે તમારે ટ્રેનિંગમાંથી તો પાસ થવું જ પડે. તમારી પાસે ફાઇનાન્સ હોય કે ના હોય, ફાઇનાન્સ હોય તો તમે એક સાઇટ આખી પૂરી કરો કોઈની જોડે અને પછી શીખો અને પછી ચાલુ કરો. અને ફાઇનાન્સની વ્યવસ્થા ના હોય તો પીએમસી તરીકે કાં તો સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે કાં તો રિયાલ્ટર કે ચેનલ પાર્ટનર કે બ્રોકર તરીકે સેલ્સ કરતાં શીખો અને એક જર્ની આખી પાસ થાય પછી ચાલુ કરો. ઇમ્પોર્ટન્ટ છે રિસ્ક લેવું. બાકી ડેવલપર હોય કે કોઈ બિઝનેસ હોય, રિસ્ક લેશો અને રિસ્કમાંથી બહાર નીકળશો ને તો જ તમે એન્ટરપ્રિન્યોર બની શકશો. પછી ડેવલપર હોય કે બિઝનેસ ઓનર હોય. પૈસાની વ્યવસ્થા ઘણા લોકો પાસે નથી હોતી, એ વ્યવસ્થા કરે છે. સો નેવર કમ અપ વિથ ધ ઓપ્શન કે અમારી પાસે પૈસા નથી, અમે શું કરીએ.